દર્શક મિત્રો, વિશ્વમાં 7 અજાયબી છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ કહેવાય કે ખૂબ જ કદાચ સૌ કોઈને જાણીને આનંદ થશે કે 8મી અજાયબી, જી હા, 8મી અજાયબીનું નિર્માણ થવા જઈ રહ્યું છે વલસાડ નગરપાલિકા વિસ્તારમાં. જી હા, વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 11ના પર્લ પાર્ક વિસ્તારની હું વાત કરું, જે 8મી અજાયબીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. કઈ રીતે આપને બતાવું કે જે અહીંયા મારી બાજુમાં રોડ આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો, તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ આ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 2 ફેબ્રુઆરી બાદ અહીંયા જે આપ કપચીને આ બધું જોઈ શકો છો, અહીંયા નીચે જે આ પડ્યું છે, આ બધી કામગીરી અત્યારે અધૂરી છે. 2 ફેબ્રુઆરીએ કામ શરૂ થયું. અહીંયાના સ્થાનિકો પણ અત્યારે અમારી સાથે છે. 2 ફેબ્રુઆરીએ કામ શરૂ થયું, ત્યારબાદ શું કારણ છે કે આ કામગીરી ખોરંભે પડી ગઈ છે, એને લઈને અહીંયાના સ્થાનિક રહીશોને ભારે હાલાકી વેઠવી પડે છે. અને છેલ્લા કેટલાક સમયથી અહીંથી વાહન લઈને પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ અનેકવાર પડી ગયા છે. ત્યારે એના સ્થાનિકો સાથે વાત કરીશું. આપનું નામ? ઠાકોરભાઈ પટેલ. ઠાકોરભાઈ, શું કહેવા માંગશો? આ રોડ રસ્તાનું કામ 2 ફેબ્રુઆરી શરૂ થયું હતું, ત્યારે કહેતા હતા કે આ બીજે દાડે આ થઈ જ જવાનું ને બધું સાધન આવી ગયું હતું, અને પછી એ ક્યાં ઉચકાઈ ગયું તે ખબર નહીં પડી. તો આ રોડ જ્યારે ખાલી પથરા નાખી દીધા, અને પથરા પર તમે જોઈ શકો કે એકલા પથરા જ છે, ડામર છે જ નહીં. એટલે આના પર અમારા જેવાને ચાલવાની તકલીફ, સ્કૂટર તો વાત આગી રહી ગઈ, પણ ચાલવાની તકલીફ પડી. નાના બાળકો સાયકલ ચલાવી શકતા નથી, અને જ્યારે છોકરાઓ હાથે કે જ્યારે એના પર સ્કૂટી પર આવે છે સાધન પર, તો પડી જતા કેટલી છોકરીઓ પડતા બચી ગઈ છોકરા હાથે. એટલે આ રસ્તો વહેલી તકે થવો જોઈએ. આ રસ્તો ખરેખર અમે જ્યારે ચોમાસામાં જ્યારે ચૂંટણી થયેલી ત્યારે અમે પૂછેલું કે ભાઈ આ ક્યારે રસ્તો થાય, તો દિવાળી પર તમારો રસ્તો તરત જ થઈ જશે, આ વરસાદ જતા વાર ચોમાસામાં ન થાય. તો મેં કહ્યું સારું. તો ચોમાસામાં ન થયો, પછી દિવાળી કરતાં ફેબ્રુઆરી આવ્યો. તો ફેબ્રુઆરીમાં આ રસ્તો આટલો કર્યો ખરો કર્યો, અને પથ્થા લાખ્યા, અને પછી ઉપર ડામર કેમ નહીં આવ્યો? ડામર આવવો જોઈએ ને. જી, તો ડામર આવ્યો જ નથી ને. ડામર ઉચકાઈ કંઈ ગયો? આવી તો ગયેલો હતો બધો સર સામાન, હા આવી ગયો હતું, અમે ત્યાં જોયું હતું. અને નાખવાનો પણ કોઈ જગ્યાએ પાછું તાત્કાલિક ઉચકાઈ ગયો, અને અહીંયા આના પર ડામર થવાની ને હવે એકલા પઠ્ઠા છે, એટલે આના પર બધા પડી જાય છે અને પગ ભાંગી જાય એ સ્થિતિ છે અત્યારે. વડીલ, આ બાબતે કોઈ રજૂઆતો કરી છે આપ સૌએ કોઈ પાલિકામાં કે કોઈ જગ્યાએ? પાલિકામાં તો એટલે અમે જે અમારો સભ્ય ખરો ને, ખરેખર એને મત લેવા જ આવવું હતું કે પછી આ રસ્તો એણે બનાવવો જોઈએ? મત અમે આપ્યા છે, મત તો એમણે વિચારવું જોઈએ કે ભાઈ આ મત લીધા છે તો પછી આ રસ્તોની જવાબદારી એની થઈ પડે, આ વિસ્તારની. તો એણે એ રસ્તો કરવાની જવાબદારી ખાલી મત લેવા પૂરતું જ જીતવા માટે નથી. ભલે ભાજપ સરકાર સારી છે, આપણે માની લઈએ ને બધું, પણ જે કરવું છે તો હવે કરવું જોઈએ ને. જી, સોસાયટીના અનેક રહીશ છે, એમની સાથે भी આપણે વાત કરીશું. જી, તમારું नाम? बाबरा बेन। जी बाबरा बेन, यहाँ पे क्या क्या दिक्कतें आ रही है? इधर बहुत दिक्कत आ रही है, रास्ता का प्रॉब्लम है। वो सब नगर पालिका, वो महेंद्र भाई, फिर वो हितेश भाई, वो लोग आके देख के जाते हैं, बोलते ये करने का वो करने का। महेंद्र भाई कौन है? वो नगर पालिका में काउंसलर, महेंद्र भाई काउंसिलर है? हाँ, वो भी है, हिरेन भी है। फिर उसके अभी उसकी बीबी आई है, उसका नाम मेरे को मालूम नहीं है, तो वो आई है, वो भी नहीं आते। वो हम लोग आज गए देखने के लिए, उसको कोई मेंबर कोई नहीं था नगर पालिका में। कितनी बार जाके आए आप लोग? बहुत बार जाके आए हम लोग, और कितने बार हम लोग को धोखा भी खाया। हम लोग को वहाँ बैठे 2 कलाक बैठे ना, 2 कलाक बैठे उधर नगर पालिका में, तो अभी कोई नहीं आया। अभी मैंने उसको बोला भी, मेरा हस्बैंड गिर गया, तो अभी वो लोग देखने के लिए नहीं आए कि सच्ची गिरा है कि नहीं गिरा। अभी मैं इसको हॉस्पिटल से लेके आई हूँ हस्बैंड को। कितनी बार 4 बार गिरा, और कितने बच्चे लोग भी गिरे, कितने ये सब स्कूटर वाले लोग गिरा। वो लोग को देखने के नहीं आते, वो लोग खाली पैसा लेगा खीसे में डाल के, उसका घर अच्छा घर बनाएगा, बंगलो बनाएंगे, सब बना के रखेगा। अभी आप क्या बोलना चाहोगे हमारे माध्यम से? मैं बोली पहला रोड जल्दी से जल्दी बना लो, और वो लोग को उधर से स्टार्टिंग नहीं करना है, स्टार्टिंग हमारा कॉलोनी से अंदर से करना है। ये लोग ने रॉन्ग किया है, यहाँ से नहीं करने चाहिए था, वो अंदर से करके फिर बाहर निकालने चाहिए। आधा करके गया है, वो लोग को रॉन्ग है, ऐसा गलत है, बिल्कुल टोटली रॉन्ग है। जी, अन्य रहीश एमनी साथे भी बात करीशुं। जी, आपનું નામ?
ચંદાબેન કનોજિયા. ચંદાબેન શું કહેશો આજે સમસ્યા છે ને અત્યારે દર્શક મિત્રો એક વાત એમની સાથે વાત કરતા હું જણાવ્યું કે જ્યારે હું પણ અહીંયા અમારા વિડીયોગ્રાફર સાથે અમારી ટીમ સાથે આવી ત્યારે અમારી બાઇક પણ અમે માંડ પડતા બચ્યા છીએ ત્યારે ચંદાબેન તમારો તો રોજનો અનુભવ. તો રોજ ના બેટા અમે તો સુગરના પેશન્ટ છે, સાંજે સવારે અમે વોકિંગ કરતા હોઈએ છીએ પણ છોડી દીધું આ રસ્તામાં ચાલવાનું. અમે અંદર ચાલીએ કેમ કે જ્યારે વોટિંગનો સમય આવે ત્યારે હું શિકાન કનુજાની મમ્મી બોલું છું. ત્યારે શિકાન ઘરે 11-10 વાગે 10 ચક્કરે લોકો વોટ લેવા માટે અહીંયા આવે છે. સર તમારા સોસાયટી માટે વોટિંગ અપાવજો. વોટિંગ મળી ગયા પછી તો કોઈ જોવા બી નહીં આવ્યું કે કાં રસ્તા છે કાં નહીં. એના કરતાં તો આ જે કન્ડિશન કહે છે એના કરતાં પહેલે હતું તે સારું. હા, એના કરતાં તે કાઢી લઈ જતા સારું. કેમ નથી બનાવતા બેટા? જો અમારી સોસાયટીમાં બધા ડોહા ડગરા બધા વોટિંગ આપવા જાય તો રસ્તો કેમ નથી બનાવતા? બનાવવું જોઈએ બેટા. જી, એટલું જ ખ્યાલ રાખવું જોઈએ બેટા. જી. અને કેટલી વખત તમે નગરપાલિકામાં રજૂઆત કરીને ત્યાંથી શું જવાબ આવ્યો છે? અમારી સોસાયટી વાળા આજે બી અમારી વહુ લોકો ને આ બધા સોસાયટીના મેમ્બરો બધા ગયેલા. શું જવાબ આવ્યો છે? કોઈ ત્યાં હતું જ નહીં, બિચારા ઉભા રહીને આવી રહ્યા. બરાબર. ને એની પહેલા ગયા હતા તો કોઈ જવાબ મળ્યો તો? કઈ નહીં. બની જશે ખાલી એટલું કે પછી કોઈ હા કઈ જ નહીં. અને જેમ આગળ જે વડીલ હતા ઠાકોરભાઈ તમારા જે વિસ્તારના એમણે વાત કરી જી હા. કે 2 દિવસમાં બની જશે એવું અનેક વાર કીધું છે તો કોઈ કામગીરીને એમણે કીધું કે ડામર ને બધું અહીંયા આવી ગયું હતું. આવી ગયેલું તો અમે તો ત્યારે અહીંયા નહીં હતા, બહાર ગામ હતા બેટા. પણ બધા અહીંયા કહે છે કે બધું સામાન અહીંયા આવી ગયેલું હતું. પછી ખબર નહીં હું થયું કે એક બધી અહીંયાથી ઉચકાઈ ગયો સામાન. કઈ બાજુ ગયો તે નહીં ખબર. કારણ નથી ખબર. જી નહીં. હા. દરેક રહીશો પોતાની આપવીથી જણાવી રહ્યા છે. ત્યારે મહિલાઓ પણ છે અહીંયા કે દરરોજ એ લોકો ઘરની બહાર નીકળે છે, અવારનવાર બાળકોને લેવા મૂકવા સ્કૂલે જવાનું હોય છે, નોકરીએ પણ જતા હોય છે. વાત કરીશું એમની સાથે. જી, આપનું નામ? મીરલ પટેલ. મીરલબેન, જણાવશો કે જે આ રસ્તાની વાત છે 2 ફેબ્રુઆરી પછી 2 એપ્રિલ અને આજે થઈ છે 6 મે, હજી સુધી તમારો રસ્તો નથી બન્યો, શું કહેવું છે? જે દિવસે બનાવવા માટે આવ્યા હતા ત્યારે એવું કીધું હતું કે આ બીજા જ દિવસે બની જશે, તમારા વાહનો બહાર પાર્ક કરી દો કે બીજી કંઈ અગવડતા હોય તો એ કરી દો. તો અમારા ઘર પાસે અમારો ખાસા 4 ઘર છે અને ત્યાં બ્લોક્સ હતા તો અમે એ બ્લોક્સ રાતોરાત ઉઠાવી દીધા છે કેમ કે આ બ્લોક્સ પર રસ્તા નહીં બનશે. અને એ બ્લોક્સ ઉઠાવી લીધા પછી અત્યારે 2 મહિનાથી રસ્તા જ્યારે નથી બન્યા તો અમને એટલી તકલીફો પડે છે કે રોજ ધૂળ આવે છે અને આગળ ઘણી બધી તકલીફ પડે છે. ત્યાર પછી 1 મહિના પછી એવું કહેવામાં આવ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કે ડામર અત્યારે વોરના લીધે ડામર સપ્લાય નથી. તો ડામર સપ્લાય નથી એટલે અમે બીજી જગ્યાએ જોઈએ છે તો ત્યાં રસ્તાઓ બને છે. એટલે ખાલી આ એરિયામાં જ વોરની અસર થઈ છે કદાચ એવું લાગે છે. હા, તો કદાચ એવું હોય તો લખાણમાં અમને મળે કે ડામર સપ્લાય નથી અને એના લીધે રસ્તો બાકી રહ્યો હોય તો અમે પછી એ રીતે જોઈએ કે એ રીતે વેઇટ કરીએ કે ક્યારે. હવે ખબર નથી, સરકાર એટલી ગરીબ થઈ ગઈ છે કે ડામર સપ્લાય એક વોરના લીધે આટલો એક રસ્તો બનાવવા માટે પૂરતો ડામર નથી. શું કહીએ હવે એના માટે? જી, શું કહેશો? આપનું નામ? મારું નામ ડિમ્પલ કનોજિયા. ડિમ્પલબેન, શું કહેશો તમે આ રસ્તા બાબતે? આટલા વખતથી આ રસ્તો નથી બની રહ્યો. હું પણ એક માજી કાઉન્સિલર જ છું. જી. અને એ પરિસ્થિતિ જોઈને મને પણ એવું લાગે કે આ 2 મહિના પહેલાંની વાત છે, 2 તો નહીં 4 મહિના થઈ ગયા છે. 2 ફેબ્રુઆરીએ જ્યારે રોડનું ખોદકામ કરવા આવ્યા હતા ત્યારે મેં સુપરવાઇઝર જોડે પણ વાત કરી હતી. સુપરવાઇઝરે અને 2 કાઉન્સિલર સાથે હતા. એ બંને કાઉન્સિલર અને સુપરવાઇઝરે કહ્યું હતું કે 2 દિવસમાં તો તમારો રોડ બનીને તૈયાર થઈ જશે. બધાના વાહનો પણ આગળ પાર્ક કરાવી દીધા હતા. પણ પછી ખબર નહીં શું થયું કે હવે હોળી આવી ગઈ છે, હમણાં બધા મજૂરો નીકળી ગયા છે, હમણાં નહીં બનશે, હોળી પછી તમારો માલ ડામર આવી જશે અને રોડ બની જશે. એ વાતની રાહ જોઈ ત્યાર સુધીમાં 1 મહિનો નીકળી ગયો. ફરી પાછો એપ્રિલ શરૂ થયો. એપ્રિલમાં પણ અમારા સોસાયટીના બધા જ સભ્યો ગયા, નગરપાલિકા ઉપર ઘણીવાર રજૂઆત કરી, લેખિતમાં પણ રજૂઆત આપી છે અને વર્બલી પણ બધાએ જઈને કહ્યું છે, પણ ત્યાં કોઈ મળતું જ નથી. 2 કલાક સુધી ત્યાં બેસીને આવી રહી છે છતાં પણ કોઈ ત્યાં મળતું નથી. ફરી પાછા ફોન ઉપર કાઉન્સિલરનો કોન્ટેક્ટ કરીએ છીએ. કાઉન્સિલર કહે છે કે વોરની અસર છે, અમારા જે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું છે એ કોન્ટ્રાક્ટર પાસે અત્યારે ડામર નથી અને એ ડામર આવશે ત્યારે બનશે. એ અમને અત્યારે કશી જ ખબર નથી કે ક્યારે આવશે. અને એમની જોડે એવી પણ વાત થઈ છે કે ચોમાસા પહેલાં બની જશે તો કે એ પણ અમે કંઈ કહી નહીં શકીએ કે ચોમાસા પહેલાં બનશે કે કેમ. અને આ પરિસ્થિતિ જોઈને એટલા બધા આપણને એવું થાય છે કે આ રોડ પર ચાલવાવાળા કેવી રીતે ચાલી શકે. ગાડી અને સ્કૂટર તો બહુ દૂરની વાત છે, ચાલવામાં પણ એટલી તકલીફ પડે છે. મારી પોતાની કમરની પ્રોબ્લેમ છે, બેક પેઇનનો પ્રોબ્લેમ છે. હું આ રોડ પર ચાલવા માટે અત્યારે ટાળું છું 2 મહિનાથી કે હું ચાલી નથી શકતી. અને એના માટે મારે ફિઝિયોથેરાપી જવું હોય તો પણ હું નથી જઈ શકતી. એટલે આ બધી જ તકલીફો છે. તો શું આ ક્યારે રોડનું નિરાકરણ આવી શકે એવું ખરું? આ ક્વેશ્ચન માર્ક અત્યારે અમારી સોસાયટીના દરેક સભ્યને છે. અને કદાચ એવું લાગે કે જ્યારે સભ્યો વોટ લેવા માટે આવે છે
ત્યારે કદાચ એવું નથી કહેતા કે ડામર નથી, ત્યારે કદાચ પાલિકા એવું પણ નથી કહેતી કે વેરો અત્યારે ના ભરો, પૈસા નથી તો ચાલશે. તો આવું કરી શકાય? કદાચ એ પરમિશન અમને આપશે નગરપાલિકા કે આ વર્ષનો વેરો રહેવા દેવો, આવતા વર્ષે ભરો એમ? તો આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ જલ્દીથી જલ્દી થઈ જાય એવી અમારા દરેક સોસાયટીના સભ્યોની રજૂઆત છે. જી, શું કહેવું છે આપનું? શું નામ છે આપનું? મિશા ગાંધી. નિશાબેન, શું કહેશો આ સમસ્યા બાબતે? સૌથી પહેલાં કે રસ્તો આખી સોસાયટીનો ગ્રાન્ટેડ થયેલો છે, જી. તો શા માટે અડધેથી ચાલુ કર્યો? પહેલો સવાલ. બીજો સવાલ, વેરો જ્યારે અમુક ઘરનો બાકી હતો તો આજથી 3 વર્ષ પહેલાં પાલિકાની ગાડી વેરો લેવા માટે સોસાયટીમાં આવી શકે છે, રોડ બનાવવા માટે કેમ નહીં? અમારા છોકરાઓ અત્યારે વેકેશન ચાલે છે, સાયકલ ચલાવવી હોય કે બહાર જવું હોય તો જઈ નથી શકતા. શું કહેવા માંગો છો અમારા દિશા ન્યૂઝના માધ્યમથી? અને કલેક્ટર પણ આવીને ગયા છે, કલેક્ટર પણ રોડની પરિસ્થિતિ જોઈને ગયા છે ને એ વાતને પણ આજે લગભગ 15 દિવસ થઈ ગયા કલેક્ટરના આવ્યા પછી, આવીને ગયા પછી, પણ છતાં પણ કોઈ નિરાકરણ નથી. કલેક્ટરશ્રી આવેલા હતા, આપણે ઉમરગામના જે મામલતદારનું ડેથ થયેલું તે અમારી જ સોસાયટીના છે, અમને એમની અંતિમ વિધિમાં પણ તકલીફ પડી હતી અને સર પોતે જોવાવાળા છે, છતાં આ વાતનું 15 દિવસ થઈ ગયા, કોઈ નિરાકરણ નથી. આપના વિસ્તારના કાઉન્સિલરો શું કહે છે આ બાબતે? કાઉન્સિલરો કોઈ રિપ્લાય જ નથી આપતા. પહેલો તો જી, કોઈ જવાબ નથી આપતા. કોઈ જવાબ નથી આપતા. અને નગરપાલિકા પર તમે લોકો નગરપાલિકા પર અવારનવાર જઈ આવ્યા છતાં કોઈ નિરાકરણ નથી, ડામર નથી. જો ડામર ન હોય, અમારો રસ્તો 2 ફેબ્રુઆરીએ ખોદાયો, શરૂઆત થઈ, અમારો રસ્તો હજુ ત્યાંનો ત્યાં જ છે અને અમારી બાજુની જ સોસાયટીનો રામરતનનગરનો રસ્તો આખો બની ગયો છે. તો ડામર ત્યારે આવી ગયું ને અત્યારે નથી? આ પ્રશ્ન છે. એટલે વેરો અમારે ભરવો હશે તો અમે પણ પછી એ જ જવાબ આપશું કે અમારી પાસે અત્યારે પૈસા નથી, તમે રામરતનમાંથી લઈ લો અમારો વેરો. એટલે અમારી સોસાયટીમાં ડામરની ગાડી બધું આવીને અહીંયા આવીને ઊભું રહીને પછી અચાનક રાતોરાત ઉચકાઈ જાય અને બીજી સોસાયટીમાં એના જ બીજે ત્રીજે દિવસે આખો રોડ કમ્પ્લીટ થઈ જાય 2 જ દિવસમાં. રિક્ષાવાળા અંદર આવવા માટે ના પાડે છે, પૈસા આપતા પણ, જેને કારણે સિનિયર સિટીઝનોએ છેક નાકેથી અહીંયા સુધી ચાલીને આવવું પડે છે. તો દર્શક મિત્રો, આ હતા પલ પાર્ક સોસાયટીના રહીશો અને એમણે એમની વ્યથા અને વેદના જણાવી. અને જોવા જેવી વાત એ છે કે જે મેં 8મી અજાબી કીધું ને દર્શક મિત્રો, આ રહીશો જોડે વાત કરતાં જાણવા મળ્યું કે ઓલરેડી ડામરથી લઈને જે બધી વસ્તુઓ રોડ બનાવવા માટે કામમાં આવતી હોય છે એ બધી અહીંયા આવી ગઈ હતી. અને આવી ગયા બાદ એવું તો કયું કારણ નગરપાલિકાની ઇમરજન્સી લાગી કે રાતોરાત અહીંયાથી ડામરને બધું ઉચકાઈ ગયું. અને જ્યારે અહીંયાના રહીશો જે લોકો વોટ આપે છે, ટાઈમ ટુ ટાઈમ વેરો ભરે છે, દરેક રીતે સપોર્ટ કરે છે અહીંયાના કાઉન્સિલરોને બધાને, અને જ્યારે એમની વાત છે કે ફક્ત કાઉન્સિલરો છે એમની શું જવાબદારી, ઇલેક્શન ટાઈમે મોઢું બતાવી જાઓ તમારું કે અમે તમારા વોર્ડના કાઉન્સિલર છે અને મોદીજીના નામે અમને વોટ આપો. વોટ લઈ જઈને તમે આજે ખુરશી પર બેઠા છો, શું તમારી જવાબદારી નથી? આ વોર્ડના તમામ કાઉન્સિલર, જેટલા કાઉન્સિલર છે, ચારેયને અહીંયાથી હું દિશા ન્યૂઝના માધ્યમથી પ્રશ્ન કરું છું, શું કારણ છે કે પલ પાર્કનો રોડ બનતા આટલી વાર લાગે છે? અને બીજું દર્શક મિત્રો, એક મહત્ત્વની વાત કે વોરનું કારણ આપ્યું કે કોન્ટ્રાક્ટર પાસે અત્યારે ડામર પતી ગયો છે. દર્શક મિત્રો, આ જે વોરને લીધે ડામર પતી ગયો છે એ કારણ છે એ. અને આપણા વલસાડમાં જે 8મી અજાયબીનું નિર્માણ થઈ રહ્યું છે એ આપને કેવું લાગ્યું ચોક્કસથી આપની કમેન્ટ બોક્સમાં જણાવશો. અને નગરપાલિકાનું તંત્ર જે ગાઢ નિંદ્રામાં પડી રહ્યું છે અત્યારે, અને જે આ મતદારો છે એમણે એક વિશ્વાસ મૂક્યો છે, એમના વિશ્વાસનો ખુલ્લેઆમ વિશ્વાસઘાત થાય છે. અને ઓફ ધ રેકોર્ડ અમને એવી પણ વાત જાણવા મળી છે કે એક સભ્યપતિએ એવું જણાવ્યું કે તમારાથી જે થાય તે કરી લો, રોડ તો નહીં બને. તો આવી જે બી સભ્યપતિએ ધમકી આપી હોય, બીજી વખત આ વોર્ડમાં આવવા પહેલાં પણ હવે કદાચ એમણે વિચાર કરવો પડશે ને. અહીંયાના રહીશોએ બી ચોખ્ખું કહી દીધું છે કે જો વેરો એ લોકો મોડો ભરે તો ચાલશે. ત્યારે પલ પાર્કની સમસ્યા ક્યારે દૂર થાય છે એ આપણે જોવું રહ્યું. દિશા ન્યૂઝ, વલસાડ.